દિલ્હી બાદ હવે શ્રીનગરના નવગામ પોલીસ સ્ટેશનમાં મોટો વિસ્ફોટ થયો છે। આ આકસ્મિક વિસ્ફોટ થતાં 9 લોકોના મોત નિપજ્યા છે અને 27થી વધુ લોકો ઘાયલ થયા છે। બિહાર વિધાનસભા ચૂંટણીમાં એનડીએ 200થી વધુ બેઠકો મેળવીને ઐતિહાસિક વિજય મેળવ્યો છે, જેના પગલે દેશના રાજકીય પક્ષોમાં મોટા પાયે સમીક્ષા અને પ્રતિક્રિયાઓ જોવા મળી રહી છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતના નર્મદા જિલ્લાના ડેડિયાપાડની મુલાકાતે ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિ નિમિત્તે જનજાતીય ગૌરવ દિવસની રાષ્ટ્રીય ઉજવણીના ભાગ લેશે। યુએસ ગાઝામાં સ્થિરીકરણ દળ માટે યુએન સુરક્ષા પરિષદમાં ડ્રાફ્ટ ઠરાવને મંજૂરી આપવા માટે દબાણ કરી રહ્યું છે, પરંતુ રશિયા, ચીન અને આરબ દેશો તરફથી કેટલીક જોગવાઈઓ અંગે ઇસ્લામાબાદના G11 વિસ્તારમાં એક શક્તિશાળી વિસ્ફોટ થયો હતો, જેમાં ઓછામાં ઓછા 2 લોકોના મોત નિપજ્યા હતા અને કેટલાક અન્ય ઘાયલો થયા હતા। અધિકારીઓ દ્વારા ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી રહી છે। બાંગ્લાદેશની ઇન્ટરનેશનલ ક્રાઇમ્સ ટ્રિબ્યુનલ 17 નવેમ્બરના રોજ પૂર્વ વડાપ્રધાન શેખ હસીના સામે માનવતા વિરુદ્ધના ઉચ્ચ પ્રોફાઇલ ગુનાઓના કેસમાં પોતાનો ચુકાદો આપશે। રાજકોટના ગોંડલ રોડ પર રહેતા ધોરણ 9 પાસ સાજિદ પઠાણને નોકરી લેવી પડી ભારે। પોલીસ કોન્સ્ટેબલની નોકરી આપવાના બહાને વિશ્વાસમાં લઈને ₹8 લાખની ઠગાઈ કરાઈ। ઠાસરા તાલુકાના 4 ગામમાં 1 ફૂટ ઊંચો રોડ બનાવવા મુદ્દે વિરોધ કરાયો। જીવનો આરસી રોડ તોડ્યા વગર નવો બનાવવાનું આયોજન। ચોમાસામાં પીપલવાડા, સાંઢેલી, અણદી અને ઠાસરા ગામોમાં પાણીનો ભરાવો થવાની। ગુજરાતમાં શ્વાસની સમસ્યા ધરાવતા દર્દીઓમાં ચિંતાજનક વધારો થયો છે। હાલ શ્વાસની સમસ્યા ધરાવતા દરરોજના સરેરાશ 340 જેટલા કેસો સામે આવી રહ્યા છે। ખેડા તાલુકાના કનેરા ગામમાં પ્રસ્તાવિત કેમિકલ પ્લાન્ટ સ્થાપનાના આયોજન સામે ગ્રામજનોએ વિરોધ નોંધાવ્યો છે।